નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સમી તાલુકાના દાઉદપુર ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી વચ્ચે ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા। વરસાદી પાણી વચ્ચે પસાર થઈ કાદવ કીચડમાં નીકળી અને અભ્યાસ અર્થે આવતા બાળકોના વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્યા પરેશાન। આ દ્રશ્યો છે સમી તાલુકાના દાઉદપુર પ્રાથમિક શાળાના, જ્યાં શાળામાં પાણી જ પાણી છે, ત્યારે વરસાદી પાણી વચ્ચે પણ બાળકો અભ્યાસ કરતા હોય શું શાળાના મેનેજમેન્ટની કોઈ જવાબદારી બનતી નથી વગેરે સવાલો। શાળાએ જવાના માર્ગથી લઈ શાળાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સૌ ભણે સૌ આગળ વધેના સૂત્રો તો દાઉદપુર પ્રાથમિક શાળામાં જોવા મળે છે, પરંતુ આટલા પાણી વચ્ચે બાળકો કેમ ભણશે અને કેમ આગળ વધશે? ભારે હાલાકીનો સામનો કરતા બાળકો વરસાદી પાણીમાં ચાલીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, ત્યારે શાળાના મેનેજમેન્ટ અને શાળા તંત્રની કામગીરીથી લઈ ગ્રામ પંચાયત સુધી અનેક સવાલો ઉઠ્યા છે। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કરની સાથે અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। જીવાભાઈ વાઘાભાઈ રાવળ। મેન નેસાડના રસ્તા ઉપર પાણી ભરાય છે અને અમારો સાઈડની બધું સોકડીઓ બંધ છે, ગામના તલાઈમાં પાણી જાય છે, બધું બંધ છે અને આનો નિકાસ કરો એટલે અમારે તકલીફ ઓછી પડે। આખી નેહાર આખી બધી છોકરાને તકલીફ છે નેહાર સુધી પાણીની રેડી સુધી પાણી ભર્યું હોય છે પાવઠિયા સુધી અમારા છોકરાને કોઈ તકલીફ થાય તો એનો કોણ જવાબદાર? માર્ગ છે પાણીનો નિકાલ કરવા માટે વહીવટદારને તલાટીને ફોટા મોકલેલ હતા, તે છતાંય કોઈ કાર્યવાહી કરી નથી। રોગચાળો બહુ ફાટી નીકળ્યો હતો, 10,000 રૂપિયા દવાખાનું થયું છે, મચ્છર ખાઈ જાય, કોઈ સરકારી કોઈ માણસ અહીં આવતો નથી। તમારું નામ? રાવળ ગોવિંદભાઈ કમાભાઈ, ગામ દાઉદપુર, કોઈ સરકાર, તાલુકો સમી, જિલ્લો પાટણ। પાણીનો ઝડપી નિકાલ થાય તેવું સરકારને નમ્ર વિનંતી છે।